નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સત્ર 2 વિષય ગુજરાતીની કવિતા 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરેના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। સૌથી પહેલા જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો। તેમાં પહેલો સવાલ છે, કાવ્યમાં શાનો મહિમા થયો છે? તો તેના વિકલ્પો છે ક. રાજાની પ્રજાવત્સલતાનો, ખ. રાજા મિત્રની મૈત્રીનો, ગ. રાજા રાણીના પ્રેમનો, કે પછી ઘ. રાજા અને ભક્ત વત્સલનો। તો તેમાં સાચો જવાબ આવશે ખ. રાજા મિત્રની મૈત્રીનો। બીજો સવાલ છે, મૃદંગ શબ્દનો અર્થ જણાવો। તો તેના વિકલ્પો છે ક. બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય, ખ. તંતુવાદ્ય વીણા, ગ. મુખેથી વગાડવાનું વાજુ, કે પછી ઘ. હાથથી વગાડવાનું વાજુ। તો તેમાંથી સાચો વિકલ્પ છે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય। ત્રીજો સવાલ છે, હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે? તેના વિકલ્પો છે ક. રૂક્મિણી, ખ. ભદ્રાવતી, ગ. શ્રી કૃષ્ણ, કે પછી ઘ. શ્રી વૃંદા। તો તેમાંથી સાચો વિકલ્પ છે ગ. શ્રી કૃષ્ણ। ચોથો સવાલ છે, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? તેના વિકલ્પો છે ક. નારદજીને જોઈને, ખ. વશિષ્ઠને જોઈને, ગ. સત્યભામાને જોઈને, કે પછી ઘ. સુદામાને જોઈને। તો તેમાંથી સાચો જવાબ છે ઘ. સુદામાને જોઈને। મુખ્ય પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો તેમાં પહેલો સવાલ છે, શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો તેનો જવાબ છે શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી। બીજો સવાલ છે, સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા? તો તેનો જવાબ છે સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રી કૃષ્ણને આપ્યા। ત્રીજો સવાલ છે, શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? તેનો જવાબ છે જે રાણી નીચે નમીને સુદામાના ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે। ચોથો સવાલ છે, શ્રી કૃષ્ણએ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો તેનો જવાબ છે શ્રી કૃષ્ણએ ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું। મુખ્ય પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો। તો તેમાં પહેલો સવાલ છે, શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શી સેવા કરતી હતી? તો તેનો જવાબ છે રૂક્મિણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી, શ્રી વૃંદા તેમને પંખો નાખતી હતી, ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો, જાંબુવતી જળની જારી લઈને ઊભી હતી, સત્યા શ્રી કૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી, કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી, અને સત્યભામાએ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી। આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી। બીજો સવાલ છે, સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? તો તેનો જવાબ છે સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ હું કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા, પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં, દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાઈ જતું હતું, તેમના હૈયામાં આનંદ માતો નહોતો, એમને દોડવાથી શ્વાસ ચડતો હતો, તેઓ હાંફી રહ્યા હતા, ક્યારેક ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા। સુદામા પાસે પહોંચવાની
અને એમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક જૂગ જેવી લાગતી હતી. ત્રીજો સવાલ છે, સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી? તો તેનો જવાબ છે, સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા, આ શા ફૂટડા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા, આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રી કૃષ્ણ શું જોઈને દોડી ગયા? બંનેની નાનપણની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જોવા જેવી છે. શ્રી કૃષ્ણના શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. મુખ્ય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. તો તેમાં પહેલો સવાલ છે, તમને કેવો મિત્ર ગમે, શા માટે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, જેનામાં સાચો મિત્ર પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ આપશે. બીજો સવાલ છે, તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? તો તેનો જવાબ છે, મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. ત્રીજો સવાલ છે, શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો તેનો જવાબ છે, શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન ચારેય વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રી કૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયા સરસા ચાપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રી કૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા. સુદામાએ શ્રી કૃષ્ણના આંસુ લૂછ્યા. શ્રી કૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું, તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું, હવે મારા મહેલને પાવન કરો. ચોથો સવાલ છે, શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો. તો તેનો જવાબ છે, શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે. તેમને 8 પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે. વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરીઓ શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે. મુખ્ય પ્રશ્ન 2, નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો. તો તેમાંથી પહેલી પંક્તિ છે, પિંગળ જટાને ભસ્મથી લઈ અને સ્ત્રીએ તે વર્યો રે. તો તેનો ભાવાર્થ જોઈએ. શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસનાની ધૂળ ઉડતા એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે. સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે. બીજી કાવ્ય પંક્તિ છે, આ હું ભોગવુંથી લઈ અને બ્રાહ્મણનું પુણ્ય રે સુધીની કાવ્ય પંક્તિઓ. તો આ પંક્તિઓનો ભાવાર્થ જોઈએ. સુદામા આવ્યા છે એમ જાણીને શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે. શ્રી કૃષ્ણ જતાં જતાં પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિ સત્કાર કરવા માટે પૂજા થાળ તૈયાર કરો. પટરાણીઓને પોતાના બાળ મિત્રનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે, મારા આ બાળ મિત્ર સુદામાના પુણ્ય પ્રતાપથી જ હું આ રાજ્યસનનું સુખ ભોગવી રહ્યો છું. એમ કહીને
કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણના સુદામા પ્રત્યેના મૈત્રી અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યા છે. મુખ્ય પ્રશ્ન 3. નીચેના વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો. તેમાં પહેલું વાક્ય છે, શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો. તો તેમાં બુડબુડ શબ્દ રવાનુકારી શબ્દ છે અને તેમાંથી શ્રવણનો એટલે કે સાંભળવાનો અનુભવ થાય છે. બીજું વાક્ય છે, વર્ગમાં બહુ ગણગણાટ થાય છે. તો તેમાં ગણગણાટ શબ્દ રવાનુકારી શબ્દ છે અને શ્રવણનો એટલે કે સાંભળવાનો અનુભવ થાય છે. ત્રીજું વાક્ય છે, મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ. તો આ વાક્યમાં બણબણાટ શબ્દ રવાનુકારી શબ્દ છે અને શ્રવણનો અનુભવ થાય છે. ચોથું વાક્ય છે, મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો. આ વાક્યમાં મઘમઘાટ શબ્દ દ્વિરુક્ત પ્રયોગ છે અને સુગંધનો એટલે કે ગંધનો અનુભવ થાય છે. પાંચમું વાક્ય છે, તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે. તો આ વાક્યમાં ખદખદે એટલે કે ખદખદતી શબ્દ રવાનુકારી શબ્દ છે અને શ્રવણનો અનુભવ થાય છે. છઠ્ઠું વાક્ય છે, જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. તો આ વાક્યમાં તોડફોડ શબ્દ દ્વિરુક્ત શબ્દ છે અને તેમાં શ્રવણનો અનુભવ થાય છે.